નમસ્કાર, હું છું સિતાબ કાદરી. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ જોઈ રહ્યા છો. પાલનપુરના વોર્ડ નંબર 2માં સ્થાનિક નગરસેવકના સગાઓના દબાણના કારણે મુખ્ય માર્ગ બનતો અટકી ગયો છે. મસ્ત મોટા દબાણો હોવા છતાં અને સ્થાનિક નાગરિક તરીકે મહેશ્વરીએ અને કેલાએ આ બાબતે મુખ્યમંત્રીશ્રીને ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાને, બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને, ચીફ ઓફિસરને તમામ જગ્યાએ ફરિયાદો કરવા છતાં આ લોકોના પેટનું પાણી હલતું નથી. મુખ્યમંત્રીશ્રીના દાદાના બુલડોઝર ગુજરાતમાં દરેક જગ્યાએ ફરી રહ્યા છે, તો આ વિસ્તારમાં દાદાના બુલડોઝર ફરવામાં કેમ વિલંબ છે? આ તમામ પ્રશ્નો અત્યારે લોકોની સમક્ષ આવી રહ્યા છે અને આ માથાભારે ઈસમો હોવાના કારણે આ દબાણો થયા છે અને ભાજપા શાસિત સભ્ય હોવાના કારણે ઢીલી નીતિ રાખવામાં આવતી હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. 100 ફૂટ પહોળો રોડ અત્યારે 20થી 25 ફૂટ બનીને ગયો છે. આ માર્ગ સીધો જ અંબાજી જતા માર્ગને જોડતો બને છે. મોટી અવરજવર છે. પ્રતિષ્ઠિત શાળા પણ અહીંયા છે. લોકો અવારનવાર રજૂઆતો કરે છે, છતાં પણ આ બાબતે કોઈ પણ સમસ્યાનું હલ થતું નથી. નાના મોટા દબાણો તોડવામાં નગરપાલિકા માહિર બની છે, તો આ પાકા દબાણો નગરપાલિકાને તોડવામાં કયો ગ્રહ નડે છે? અત્યારે આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના અંદર કે અત્યારે એમની સીએમ ઓનલાઈનની ફરિયાદ છે, તેમના ઇન્ટરવ્યૂ છે. તમામ લોકોએ રજૂઆત કરી છે, છતાં આમના પેટનું પાણી હલતું નથી. નગરપાલિકા મુખ્યમંત્રીના આદેશને પણ ગોળીને પી જાય એ રીતનું વર્તન અત્યારે જોવા મળી રહ્યું છે. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, સિતાબ કાદરી, પાલનપુર. પાલનપુર નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં ડીપીથી શિવનગર સુધીનો રોડ શહેરી વિકાસની ગ્રાન્ટમાંથી કરવાનું આયોજન કરવામાં આવેલું છે. નિયમ મુજબની પ્રક્રિયા કરી અને 12 મીટરનો રોડ બનાવવા માટેનું આયોજન કરવામાં આવેલું છે, જે આપે અત્યારે રજૂઆત કરી દબાણ બાબતની. આ રસ્તા ઉપરના જો કોઈ પણ દબાણો હશે તો નિયમ મુજબની પ્રક્રિયા હાથ ધરી અને દૂર કરવામાં આવશે. નગરપાલિકાના કોર્પોરેશન દ્વારા દબાણ કરવામાં આવશે. જે કોઈ પણ ગેરકાયદેસર જે કંઈ પણ દબાણો હશે, રસ્તા પૈકીના દબાણો, તો એ નિયમ મુજબની પ્રક્રિયા હાથ ધરી અને દૂર કરવામાં આવશે. શું નામ છે, શું તકલીફ? મારું નામ ખુશ્બુ મહેશ્વરી છે. મારી તકલીફ એ છે કે અમને જે 100 ફૂટનો રોડ છે એ પહોળો કરી આપો અને જે છોકરાઓ અવર જવર કરે છે એના માટે રોડ વ્યવસ્થિત કરી આપો. હાલ જે રોડ તોડ્યો છે એ 100 ફૂટનો પાછો કરી આપો, કેમ કે તે રોડ 100 ફૂટનો હોવા છતાં 30 ફૂટનો હાલ છે. જે દબાણ છે બધું જે દબાણ છે બધું હટાવીને વ્યવસ્થિત રોડ કરી આપો અને રોડ પહોળો કરી આપો.